નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પોરમાં રોડ રસ્તાઓથી લઈને સ્થાનિક હેરાન પરેશાન થઈ રહ્યા છે। વારંવાર તાલુકા પંચાયતમાં રજૂઆત કર્યા છતાં પણ તેનું નિવારણ આવતું નથી। રહીશો તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। પોર, ચાપડ જેવા ગામોમાં રોડ રસ્તાઓની ખરાબ હાલત છે, જેને લઈને ત્યાંના સ્થાનિકોએ વારંવાર રજૂઆત કર્યા છતાં પણ રોડ રસ્તાનો નિકાલ આવતો નથી, જેને લઈને ગ્રામજનોએ તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપીને રોડ રસ્તા સરખા કરવાની માંગ કરી છે। પોર જિલ્લા પંચાયતની અંદર અપક્ષ ઉમેદવાર નૈનાબેનના પતિ છે અને પોર રમણગામડી સરાર આ ગામોની અંદર મુલાકાત લેતા ખબર પડી કે ત્યાં આગળ હાલ રોડનું કામ ચાલુ છે, જે આપણા તાબા હેઠળ આવે છે। એ રોડની અંદર કોઈ પણ જાતનો ત્યાં આગળ પાણીનો છંટકાવ એજન્સી દ્વારા કરવામાં આવતો નથી અને રોડની અંદર જે અત્યારે ખાડા છે મોટા મોટા એને કોઈ પૂરતું નથી। ત્યાંના સ્થાનિક જે પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા છે, જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા જે હતા, એમને હજુ સુધી આ કામગીરી જોઈ નથી। એટલે અમારી તમને તત્કાલ ધોરણે આ રોડની પર પાણીનો છંટકાવ કરવામાં આવે, જે આ કામ ધીરી ગતિએ જાય છે એને જલ્દીથી ચાલુ કરવામાં આવે અને સુરક્ષા અને આરોગ્યના નિયમોનું કડક પાલન થાય એ બાબતે આજે અરજી આપી અને આપણું ધ્યાન દોરવા માટે આવ્યા છે અને આશા રાખીએ કે આ વિસ્તાર જે રોડ છે ત્યાં આગળ પાણીનો છંટકાવ થાય અને ત્યાંના જે સ્થાનિકો છે એમને રાહત અનુભવે અને ન્યાય મળે। જી નૈનાબેન, આજે તમે અહીંયા શું કામ થયા છે જણાવશો? નૈનાબેન કે જેઓ પોર જિલ્લા પંચાયત સીટના અપક્ષના ઉમેદવાર હોય અને અમારા પોર જિલ્લા પંચાયતની અંદર આવતા ગામોની અંદર જે ચાપડ બિલ પોર આ રોડ છે, જે શહેરી માર્ગ મકાન વિભાગમાં આવતો હોય અને આ રોડની અંદર જે કામ ચાલુ છે અત્યારે એ કામ ગોકળ ગતિએ થયું છે અને રોડ ઉપર એટલું બધું ધૂળ ડામર ઉડે છે કે આવતા જતા લોકોને ખૂબ તકલીફ થાય છે। આવી જ વસ્તુ સેમ અમારા માર્ગ મકાન જે ગ્રામ્ય વિસ્તારની અંદર છે તેની અંદર આવતા ગામડાઓ એટલે કે કાશીપુરા, સરાર, ઉટિયા અને રમણગામડી, જ્યાં અમે અરજી ત્યાં આગળ આપી છે અને રજૂઆત કરી છે કે ત્યાંના લોકોને હાલ કામ પૂર્ણ થાય એ ત્યાં સુધી ત્યાં આગળ પાણીનો રોજ છંટકાવ કરવામાં આવે, એક ખાડાનું તત્કાલ ધોરણે રિપેરિંગ કરી અને ત્યાં આગળ પૂરું કરવામાં આવે, કારણ કે તે લોકોને ઘણી તકલીફ પડે છે એ અમે જોઈ છે। એ માટે અમે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને વોટ માંગવા જતા પહેલા એમની જે પાયાની જરૂરિયાત છે એની પ્રશ્નો લઈ અમે ઉચ્ચ સક્ષમ અધિકારી પાસે આવ્યા છે।